નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખૂબ જ સંવેદનશીલ છે અને ઘણા પરિવારોને સ્પર્શે છે. અને એ છે કિશોરોનું ઘરેથી ભાગી જવું. આ ગંભીર સમસ્યાને સમજવા માટે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારક્રાંતિ દર્શનમાં આપેલા ગહેન ઉપદેશોનો આધાર લઈશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એવું તો શું થાય છે કે એક બાળકને પોતાનું ઘર, પોતાની દુનિયા છોડીને જવાનો વિચાર આવે છે? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ શોધવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે આ તો બસ ટીનેજનો બળવો છે, પણ આચાર્યજીના મતે સમસ્યાનું મૂળ એનાથી ઘણું ઊંડું છે. એની શરૂઆત ઘરની 4 દિવાલોની અંદર જ થાય છે. ચાલો સમજીએ કે આ પારિવારિક વાતાવરણ કેવી રીતે જવાબદાર છે. આ વાક્ય પર ધ્યાન આપજો, કેટલું સચોટ છે. આચાર્યજી સ્પષ્ટપણે કહે છે કે જ્યારે ઘરમાં પ્રેમ અને હૂંફની જગ્યાએ ઉપેક્ષા અને તિરસ્કાર હોય ત્યારે એ બાળકના કોમળ મન પર એક ઊંડો ઘા કરી જાય છે. આ કોઈ શારીરિક ઈજા નથી, આ તો આત્મા પરનો ઘા છે. વિચારો કે જે ઘરમાં પ્રેમ અને સંભાળનો અભાવ હોય ત્યાં બાળકને કેવું લાગતું હશે? એ પોતાના જ ઘરમાં એકલું, પારકા જેવું અનુભવવા લાગે છે. અને આ એકલતા જ એને બહારની દુનિયામાં આશરો શોધવા માટે મજબૂર કરે છે. પછી ભલે એ દુનિયા કેટલી પણ અજાણી કેમ ના હોય. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. આ સમસ્યા માત્ર એક જ પ્રકારના વર્તનથી નથી થતી. આચાર્યજી 2 તદ્દન વિરોધી પણ સમાન રીતે નુકસાનકારક પાલનપોષણની રીતો તરફ ઇશારો કરે છે. તો જુઓ, અહીં 2 રસ્તા છે. એક તરફ છે ઉપેક્ષા, જ્યાં બાળકને એવું લાગે છે કે મારું કોઈ નથી અને એ ત્યાંથી ભાગી જવા માંગે છે. અને બીજી તરફ છે અતિશય લાડ પ્યાર, જે બાળકને એટલું નબળું બનાવી દે છે કે એ વાસ્તવિકતાનો સામનો જ નથી કરી શકતો. રસ્તા ભલે અલગ હોય, પણ પરિણામ એક જ છે. બાળક જીવનના પડકારોથી ભાગી જાય છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે બાળકની દરેક સાચી ખોટી માંગ પૂરી કરવામાં આવે છે ત્યારે એની સંઘર્ષ કરવાની શક્તિ જ ખતમ થઈ જાય છે. એટલે જેવી જીવનમાં નાની સરખી મુશ્કેલી આવે છે ને, એની પાસે તેનો સામનો કરવાની કોઈ તાકાત જ નથી હોતી અને ભાગી જવાનું પસંદ કરે છે. સારું, તો આ તો થઈ ઘરની અંદરની વાત. પણ જ્યારે બાળક અંદરથી નબળું હોય ત્યારે બહારની દુનિયા એની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર જ હોય છે. ચાલો એ બાહ્ય પરિબળો પર એક નજર કરીએ. આજના સમયમાં સિનેમા અને આ ડિજિટલ દુનિયા સૌથી મોટા પ્રભાવક છે. તે બાળકો સામે એક એવી દુનિયા રજૂ કરે છે જે સાચી નથી. હીરો હિરોઈન બનવાના સપના, શહેરોની ખોટી ચકાચોંધ, આ બધું એક મુશ્કેલ ઘરેલું જીવનના વિકલ્પ તરીકે ખૂબ જ આકર્ષક લાગે છે. આ વાક્ય એકદમ સચોટ છે. શહેરી જીવનની આ નકલી ચમક એટલી આકર્ષક હોય છે કે બાળકો એની પાછળ પોતાના મૂલ્યો અને નૈતિક બંધનો તોડવા માટે પણ મજબૂર થઈ જાય છે. એમને ચમક પાછળનું અંધારું દેખાતું જ નથી. તો આ બધી સમસ્યાઓ સાંભળીને એવું લાગે છે કે શું કોઈ આશા છે? કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. અને હવે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા સૂચવેલા એ જ આશાસ્પદ અને વ્યવહારુ ઉકેલ તરફ આગળ વધીશું. ઉકેલની શરૂઆત આપણી વિચારસરણી બદલવાથી થાય છે. આપણે બાળકોને એક સમસ્યા તરીકે જોવાનું બંધ કરીને તેમને રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ, એક ખજાનો સમજવાની જરૂર છે. કારણ કે જે વસ્તુને આપણે ખજાનો માનીએ એનું જ આપણે રક્ષણ અને જતન કરીએ છીએ. અને ઉપાય કેટલો સરળ છતાં શક્તિશાળી છે. કોઈ જટિલ ફોર્મ્યુલા નથી. બસ જ્યાં ઉપેક્ષા છે ત્યાં સ્નેહ લાવો અને બાળકોનો ઉછેર પ્રેમ અને સારી ભાવનાથી કરો. આ જ એ મજબૂત અને સુરક્ષિત વાતાવરણ બનાવશે જેની તેમને જરૂર છે. અને આપણે આ વિશ્લેષણને આ અંતિમ પ્રશ્ન સાથે સમાપ્ત કરીશું. આ પડકાર માત્ર કોઈ એક પરિવારનું નથી, પણ આખા સમાજનો છે. આપણે સૌએ સાથે મળીને વિચારવું પડશે કે આપણે એવો સમાજ કેવી રીતે બનાવી શકીએ જે આપણા આ અમૂલ્ય ખજાના, એટલે કે આપણા બાળકોનું સાચા અર્થમાં રક્ષણ અને પોષણ કરી શકે. આ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?